નમસ્કાર. ગુજરાત સરકારે વર્ષ 2026-27 માટેનું ₹4,08,053 કરોડનું વિકાસાત્મક બજેટ રજૂ કર્યું છે, જેને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત ગૃહ સમક્ષ રજૂ કર્યું. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખા, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ આ 5 સ્તંભો પર આધારિત બજેટમાં ગુજરાત પ્રવાસન વર્ષ 2026, દીકરીઓ માટે નમો કૈલાસ લક્ષ્મી યોજના અને અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે કુલ ₹4,08,053 કરોડની વ્યૂહાત્મક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ અપનાવતું 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4,08,053 આધારિત વર્ષ 26-27નું ₹4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. અધ્યક્ષશ્રી, આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વિશ્વ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાત પાસે સફેદ રણથી સૌંદર્યથી દરિયાના ઘોઘવતા મોજા સુધી, સૂર્ય મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરના ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું સૌંદર્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે. કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવવામાં આવશે, જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ સ્થાપીને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેના માટે ₹1278 કરોડની જોગવાઈ છે.